આજના વ્રતનું નામ છે મેના વ્રત. અમૃતધારાની વાર્તા 5મી. એક દિવસની વાત છે. દેવી પાર્વતી હિંડોળે હીંચે છે. એવામાં સતી અરુંધતીનું આગમન થયું. પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી કહ્યું, સતી, કંઈ કામકાજ? સતી કહે, દેવી, આપની પાસેથી મેં 12 મહિનાના વ્રત વિધિ સહિત જાણી લીધા છે, પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કાંઈ કહ્યું નથી. તો કૃપા કરીને મને જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? પાર્વતીજી બોલ્યા, સતી, તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સંભળાવું છું. વ્રત વિધિ સહિત કરનારને અખંડ સૌભાગ્ય તથા સંપત્તિ સંતતિ સાંભળે છે. સતી કહે, દેવી, એ વ્રતનો મહિમા તો સમજાવો. દેવી બોલ્યા, એક દિવસ હું શિવજી સાથે સોગઠાબાજી રમી રહી હતી. એવામાં મારા માતુશ્રી મેનાવતી આવ્યા, એટલે હું બાજી રમવાની પડતી મૂકી માતાની સાથે વાતે વળગી. વાતમાં માતાએ કહ્યું, બેટી, મારા પેટે જન્મ લીધો તે તારા જીવનને સાર્થક છે. 3 લોકમાં તારી કીર્તિ વ્યાપી ગઈ છે, જ્યારે મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. દેવો તારી સ્તુતિ કરે છે. મૃત્યુલોકના માનવીઓ પોતાનું મંગલ કરવા 12 મહિનાના વ્રતોમાં તારું પૂજન કરે છે. ત્યારે તારા ઉપર ફૂલોનો વરસાદ વરસે છે, અને મારા ઉપર એકાદ ફૂલ તો શું, ફૂલની પાખડીએ કોઈ ચડાવતું નથી. તારા જેવી જગદંબાની હું માતા કહેવાઉં, પણ 12 મહિનાના બધા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ મળ્યો નથી. આવી રીતે જ માવો જઈને બધી દીકરીઓને ચડાવે સતરામાં. માતાની મારા પ્રત્યે અત્યંત લાગણી જોઈ મેં તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું અને તેની વિધિ પણ બતાવી દીધી અને રસ્તો દેખાડી દીધો મને કે આમ કર, પણ અહીંયાથી જા. સતી અરુંધતી હર્ષ પામી બોલ્યા, હે દેવી, ત્યારે મને પણ પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવો. હું પૂર્ણ ભાવથી તે વ્રત કરીશ. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ બતાવતા કહ્યું, સતી, જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ પક્ષની ત્રીજને દિવસે સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભૂદેવ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યામાં એક પાટલા ઉપર ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીની મહત્તા છે, એટલે હાથી પર પતિપુત્ર એક સાથે બેઠા હોય તેવી મેનાની સોનાની મૂર્તિ પહેલા બનાવીને રાખવી પડે છે. મૂર્તિની 5 ગૌરી સાથે બ્રાહ્મણને હાથે પ્રતિષ્ઠા કરાવવી. તેની આગળ અખંડ દીવો રાખી મૂકવાનો અને રોજ મૂર્તિના પુષ્પો અને સુગંધિત દ્રવ્યો વડે પૂજન કરીને નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવાની. આ વ્રતમાં એકટાણું થઈ શકે છે. આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસ પૂર્ણ થતા સુધી રોજ કરવું જોઈએ અને મહિનો ઉતરતા વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં વ્રત દરમિયાન પૂજેલી મેનાની સોનાની મૂર્તિનું અંતિમ પૂજન કરી કોઈ બ્રાહ્મણોને સજોડે જમાડી દક્ષિણા સાથે વસ્ત્રદાન કરવું. શક્તિ હોય તો સુવર્ણદાન પણ થઈ શકે. મેના વ્રતથી કામના મનની પૂરણ થાય, દુઃખ મટે ને સુખ મળે, કુટુંબમાં શાંતિ થાય. પુરુષોત્તમને પૂજતા સફળ થાય સહુ કામ, સંતતિને સંપત્તિ મળે, ઉજ્જવળ થાય નામ. અધિક માસમાં સ્ત્રીઓ માટેનું વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય સુખ આપનારું છે. ગમે તેટલી દરિદ્રતા હોય, અશાંતિ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય, તે બધાય મેના વ્રતથી મળે છે. વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવીની માફક પૂજાય છે. જ્યાં જાય ત્યાં તેનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ મેના વ્રત જે સ્ત્રી ભાવપૂર્વક કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.
અખંડ સૌભાગ્ય રહે છે તથા સંપત્તિ સંતતિની પ્રાર્થના થાય છે. તો બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આજે છે ને આપણે ભાગવતમાં ભાગવતનો એક બહુ મહત્વનો અધ્યાય છે, એનામાં આપણે આજે વાત કરીશું. આ ભાગવતનો 10મો અધ્યાય છે અને આપણે વાત કરીશું ભાગવતના 10 લક્ષણો. એટલે આ એક બહુ સુંદર એનો શ્લોક છે અને આખું ભાગવત કેવી રીતે બનાવ્યું છે વ્યાસ મુનિએ, અને એમાં જીવનનો પણ સાર છે, ભાગવતનો પણ સાર છે. તમારે કેવી રીતે જીવવું, કેવી રીતે જીવનનો ઉત્પત્તિ થઈ, બધું એ બધાનો આખો સાર એમાં આપે. એટલે હું શ્લોક બોલું છું પહેલા. એ છે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે એમાં કહ્યું છે કે ભાગવતના 10 લક્ષણો કહે: સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું તથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. તો આ 10 લક્ષણો છે. તો આજે આ 10 લક્ષણો વિશે આપણે વાત કરીએ. તો સર્વ પહેલા જે પહેલું લક્ષણ છે એ છે સર્ગ. સ્વર્ગની સર્ગ. સર્ગ એટલે મૂળ સૃષ્ટિનું સર્જન. જેમ આપણે કહે છે કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, તો ભગવાન વિષ્ણુ ભગવાન. હવે જનરલી અહીંયા આગળ જ્યારે પણ હું વાત કરતો હોઉં ને ત્યારે ભગવાન બોલવું એટલે ભગવાનનો અર્થ વિષ્ણુ થાય અથવા કૃષ્ણ થાય. બાકી બધા દેવ છે, પણ જે મુખ્ય દેવ આપણે જેને કહીએ એ આપણા વિષ્ણુ છે અથવા કૃષ્ણ છે. એટલે જો કૃષ્ણના સંદર્ભમાં વાત ચાલતી હોય તો એ ભગવાન કહીએ એનો મતલબ કૃષ્ણ. અને જેવી રીતે છે કે જેમ અત્યારે હું ભગવાન કહું છું તો વિષ્ણુનું સ્વરૂપ. તો વિષ્ણુના નાભી કમળમાંથી જે કમળ નીકળ્યું એમાં બ્રહ્મા પ્રગટ થાય અને બ્રહ્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું. મૂળભૂત પંચમહાભૂતનું જે સર્જન કર્યું કે મૂળ જે ચેતના, આપણું જે કોન્શિયસનેસ છે એ ચેતના, એમાંથી આખા જગતનું સર્જન થયું. હવે આવી સેમ વાત છે ને આપણને આમાં પણ મળે. તમે કુરાનમાં જાઓ તો ત્યાં પણ કુન ફાયા કુન કરીને એનું જે છે એનો અર્થ જ કે બ્રહ્માંડનું સર્જન થાય. કે બાઇબલમાં જાઓ તો એમાં લખેલું છે કે લેટ ધેર બી અ લાઇટ. એટલે એની પહેલાં કાંઈ નહોતું, એટલે ત્યાં લાઇટ થઈ અને પછી ચાલુ થયું. એટલે આ દરેક જગ્યાએ આ જે વાર્તા છે એ આપણા શાસ્ત્રોમાંથી જ આવી છે કે આવી રીતે આખી પૃથ્વીનું સર્જન થયું કે જેમાં પંચમહાભૂત થયું, તમારું મન થયું, ઇન્દ્રિય થયું, પ્રકૃતિ થઈ. હવે જેમ કે આપણે એમ કહીએ કે 14.5 અબજ વર્ષ પહેલા બિગ બેંગ થિયરી થઈ. એમનું સર્જન નહીં જવાય. એટલે મૂળ સૃષ્ટિ સર્જનમાં શું આવ્યું? તમારું પંચમહાભૂત, મન, ઇન્દ્રિય, પ્રકૃતિ. જેમ મેં કહ્યું કે 14.5 અબજ વર્ષ પહેલા બિગ બેંગ થયું કે જ્યારે કાંઈ નહોતું. એ આપણું નવું સાયન્ટિફિક જેને આપણે વૈજ્ઞાનિકોનું કહીએ એ કાંઈ નહોતું. હજી સુધી કોઈને ખબર નથી બિગ બેંગ પહેલા શું હતું. કારણ કે બિગ બેંગની સાથે જેને ફિઝિક્સમાં કહેવાય જગ્યા અને સમય. આજે કૃપા થશે. કૃપા થશે એમ જ કહું. તો એની પહેલા શું હતું? તો સમય અને સ્થળ એની સાથે જ થયું. તો બિગ બેંગ એટલે જે મુખ્ય પૃથ્વીનું સર્જન થયું, પૃથ્વીનું નહીં, મૂળ સૃષ્ટિનું. પૃથ્વી તો પછી આવ્યું. તો સૃષ્ટિનું જે સર્જન થયું એ રીતે થયું. તો એને કહેવાય સર્ગ. તો એટલે જેમ કીધું કે પરમ તત્વમાંથી જેનો જન્મ થયો
એ પ્રમાણે આપણે અલગ અલગ એક્ઝામ્પલ લીધા કે ભાગવત પુરાણમાંથી લીધું કે કુરાનમાંથી લો કે બાઇબલમાંથી લો, તમારે એ પ્રમાણે સૃષ્ટિનું સર્જન થયું. બીજું લક્ષણ વિસર્ગ. વિસર્ગ એટલે શું થયું કે હવે સમજો 14.5 અબજ વર્ષ પહેલા અગર જેમ પૃથ્વીનું સર્જન થયું, સોરી 4.5 અબજ પહેલા સૃષ્ટિનું સર્જન થયું, લગભગ 4.5 અબજ પહેલા આપણું પૃથ્વીનું સર્જન. હવે પૃથ્વીનું સર્જન થયું, એમાં પૃથ્વી કેટલાય એમ કહેવાય કે અલગ અલગ એની પર જ્વાળામુખીઓ થયા, કેટલી જાતનો ધીમે ધીમે પેલા આગનો ગોળો હતો એ ફરતો ફરતો એક નોર્મલ એમાંથી શાંત થયું. પછી તમારે વરસાદ બન્યો, વરસાદ પાણી બન્યું એટલે પછી સમુદ્ર થયા એટલે પછી ધીમે ધીમે એમાં જીવ થયા, અને એમાં જીવ થયા એમાંથી પછી બધા જીવ બહાર આવ્યો. અને પ્રભુએ વિવિધ જીવોનું સર્જન, આપણે કહીએ કે ભગવાને વિવિધ જીવોનું સર્જન કર્યું કે જેમાં વિવિધ પ્રજાપતિઓ સૌથી પહેલાનું સર્જન થયું. પ્રજાપતિઓ એટલે કોણ કે જે સૌથી શરૂઆતના સંતો હતા. હવે ભગવાન કહે કે આટલું મોટું દુનિયા આગળ મેં બનાવ્યું છે તો કંઈ એકલો તો એને કંઈ માણસોથી કરી શકવાનું નથી, એટલે મારે એના માટે ઋષિઓ જોશે, સંતો જોશે. તો અલગ અલગ બધા પ્રજાપતિ, જેમ કે દક્ષ પ્રજાપતિ સૌથી મોટા અને સૌથી મહાન હતા, જેને આપણે પાર્વતી માના પિતા કહીએ, તો એ સૌથી મોટા પ્રજાપતિ હતા. પછી વિવિધ જીવો બનાવ્યા, આપણે દરિયામાં રહેતા જીવો બનાવ્યા, પાણીમાં રહેતા જીવો બનાવ્યા, પર્વત પર રહેતા જીવો બનાવ્યા, આ બધા જીવો બનાવ્યા. અને એટલે અલગ અલગ વિવિધતાઓ ભર્યા જીવો બનાવ્યા, જેને આપણે અંગ્રેજીમાં ડાયવર્સિટી કહીએ. અલગ અલગ જાતના દરેકમાં આપણને તો હવે તો આજે ખબર છે કે બધામાં જીવ છે, એટલે ફળ હોય, ફૂલ હોય, પુષ્પ હોય, ઝાડ હોય, બધું એક જાતનું એક જીવંત જેને આપણે એન્વાયરમેન્ટ કે એટમોસ્ફિયર કહીએ એ પ્રમાણે બન્યું. અને એમાંથી ધીમે ધીમે ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન થયું. એટલે જે આપણે ઘણીવાર જોઈએ છે કે માણસનું હતું, એની માણસની ઉત્ક્રાંતિ વાંદરામાંથી થઈ, બરાબર? એટલે એ પ્રમાણેની અલગ અલગ ઉત્ક્રાંતિ થઈ ગઈ. એટલે અને જેમ જરૂરત પડતી ગઈ એ પ્રમાણે એ જીવો હતા એ પોતાની જાતને એ જગ્યાના જે પણ કોઈ વાતાવરણ હતું, ગરમ હતું, ઠંડુ હતું, બરફ હતો, પાણી હતું, એ પ્રમાણે એ લોકોએ પોતાની જાતને એડોપ્ટ કરી, એટલે એ પોતાની જાતને વિકસાવતા રહ્યા. હવે જેમ કે એક ઓલામાં આપણે છે ને બહુ એક સરસ ડોક્યુમેન્ટરી છે કે સૌથી પહેલો જે જીવ હતો એ પાણીમાં, કારણ કે પેલા આખું પાણીથી જ કરેલું પૃથ્વીનું અંદર. સૌથી પહેલો જીવ હતો એ માછલી જેવો હતો. હવે એને આંખ જ નહોતી, કારણ કે ત્યારે ફક્ત અંધારું, અંદર ઊંડે આજ સુધીમાં આજે પણ જે દરિયામાં એકદમ ઊંડે જે માછલીઓ કે જે સમુદ્ર જીવો હોય છે એને આંખ નથી હોતી, કારણ કે એની સુધી પ્રકાશ. હવે તમારી આંખનો ત્યારે જ ઉપયોગ આવે કે જ્યારે તમને પ્રકાશ મળે. પ્રકાશ હોય તો જ તમે જોઈ શકો. જો અંધારું જોઈએ તો આંખનો ઉપયોગ જ ન થઈ શકે. તો પછી ધીમે ધીમે જેમ એ લોકો ઉપર આવ્યા ને જેમ લાઇટ આવતી ગઈ અને એ લોકોની આંખો કેવી રીતે ડેવલપ એવી રીતે. હવે આજે આપણે માણસની આંખો આમ જોવા જઈએ તો બહુ નબળી છે, આપણને બહુ ઓછી વસ્તુ દેખાય, બરાબર છે? હવે સમજો કે આપણને આજે ફક્ત 50 કલર દેખાય, પણ એની જગ્યાએ તમે આજે બીજું કોઈ પક્ષીઓ કે એવા અમુક પક્ષીઓ હોય જેની આજે નજર એટલી તેજ હોય કે એને 50,000 કલર દેખાય, બરાબર? મને સામેની ટાઇલ્સ છે એ મને ખાલી એક વ્હાઇટ લાગે, બરાબર, પણ હવે જ્યારે એ પક્ષી જુએ તો એને એના વ્હાઇટના કેટલાક પણ શેડ્સ કેટલા છે એ બધા જ એને શેડ. એટલે એ પ્રમાણે ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઈ અને આગળ વધી. એટલે આમાંથી જીવન અનેક સ્વરૂપે થઈ. આપણે જ માણસ છીએ એટલે જીવન જેવું નથી. દરેક વ્યક્તિ, દરેક જે શ્વાસ લે છે, જે શ્વાસ નથી લેતું એ પણ એક જીવન છે, કારણ કે એ આપણને એક આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદ કરે છે. આજે ડુંગર એટલે પથરા એવું નહીં, પણ આજે ડુંગર એટલે એ પણ એક જીવતું જાગતું હોય છે, કારણ કે એની પર ઝાડો ઉગે છે. કે આજે જ્યારે વાદળા આવતા હોય તો વાદળા અટકીને ત્યાં આગળ જે વરસાદ પડે તો એ પણ એક જીવ, એ આખા એન્વાયરમેન્ટનો ભાગ છે. ત્રીજી વસ્તુ આવી, ત્રીજું આપણે સર્ગ જોયું, વિસર્ગ જોયું. ત્રીજું છે સ્થાન. સ્થાન એટલે વ્યવસ્થા, બેલેન્સ, સંતુલન. હવે આપણને બધાને સમુદ્ર મંથનની વાર્તા ખબર છે કે જ્યારે દેવો એકદમ નબળા થઈ ગયા હતા અને અસુરોએ સતત એમની પર વિજય મેળવતા.
ત્યારે દેવો દુઃખી થઈને વિષ્ણુ પાસે ગયા. એટલે કે અમે લોકો હવે કોઈ રીતે આને હરાવી નથી શકતા, તો શું કરવું જોઈએ? ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે તમારે સમુદ્રની નીચે અમૃત છે, પણ એ તમે સમુદ્રને વલોવશો તો જ તમે એ કાઢી શકશો. તો પણ મતલબ કે અમારી પાસે તો આપણે કેવી રીતે વલોવશું? એટલે દેવોએ અંદર અંદર વિચારેલું કેવી રીતે કરશું. એટલે ત્યાં મેરુ પર્વત, મંદાર પર્વતે કે હું વલોણું બનવા તૈયાર છું એના માટે. તો વલોણું એટલે આ લોકોએ દેવોએ ખોટું બોલીને ગમે તેમ કરીને ચાલાકી કરીને અસુરોને મનાવી કે આપણે ભેગા મળીને આને વલોવશું તો આપણને અમૃત મળશે, એ આપણે વેચી લઈશું, આપણે બધા અમૃત થઈ જઈશું, અમર થઈ જઈશું. તો એના માટે વલોણું જોઈએ. એટલે સ્તંભ તો મળ્યો, હવે વલાણા તરીકે એ લોકોએ વાસુકીનાથને પૂછ્યું, તો વાસુકીનાથ થયા. પણ આને રાખશું ક્યાં? આગળ વલોવશું એના માટે કંઈ નીચે સ્થિર જગ્યા જોઈએ ને, તમે તો દરિયામાં મૂકવાના છો, સ્થિર ક્યાંથી? ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે એ હું કરીશ. એટલે વિષ્ણુ ભગવાને ત્યારે કુર્મ, કાચબાનો અવતાર. એટલે કાચબા એટલે આપણે પહેલા પણ વાત કરી, પહેલા દિવસે વાત કરી હતી કાચબાની, બરાબર છે? કે પહેલા આપણા જેમ કે શંકરના મંદિર કે કોઈ પણ મંદિરમાં જે કાચબો છે એની જગ્યાએ બલિસ્તંભ રહે છે. તો અહીંયા આગળ હવે કાચબો શું કામ? કારણ કે એ જૈન લોકોની એક આપણા એરિયામાં, આપણા પશ્ચિમ ભારત જૈન લોકોની એક આ સિસ્ટમને લીધે આપણે એવું કે અહિંસાનો ઉપયોગ કરવો. અને કાચબોના જો બંને પગને હાથ બહાર હોય એટલે એ હંમેશા ખુલ્લા દિલ ઓલાનું પ્રતીક છે, કે એ સેવાનું પ્રતીક છે. એટલે ત્યાં આગળ કાચબાએ કીધું કે તમે મારી ઉપર મૂકો મેરુ પર્વતને અને વલોવો એટલે હું સ્થિર રાખીશ. એટલે ત્યાં આગળ ભગવાન બેલેન્સ કરે છે સુર અને અસુર બેઉ બાજુ કેવું હતા. બેઉ બાજુ બેઉ જણા હતા, સુર અને અસુરને બેલેન્સ કરે છે એ પ્રમાણે. અને આ જે વ્યવસ્થા છે, આ વ્યવસ્થાને લીધે આજે ગ્રહો છે એ કેવા એક સરખા ફરે છે, ઋતુઓ કેવી રીતે એક સરખી ફરે છે. આજે વૈજ્ઞાનિક રીતે પણ જોઈએ તો આપણું પૃથ્વી છે ને હંમેશા 23.5 ડિગ્રી પર ઝૂકેલી છે. જો એ ઝૂકેલી ન હોત ને તો પૃથ્વી ઉપર જીવન જ ન હોય. કારણ કે આમ ઝૂકેલી છે એના માટે આપણે ત્યાં ઋતુઓ બને છે, અને એ ઋતુઓ બને છે એટલે વરસાદ છે, ચોમાસું છે, શરદી છે, બધી અલગ અલગ ઋતુઓ છે. અને એને લીધે જીવોનું ઉત્ક્રાંતિ અને સર્જન થાય. એટલે એ પણ એક વ્યવસ્થા છે જે ભગવાને પોતે બનાવેલી છે. એ જ રીતે જે જો આ બધું વ્યવસ્થા પર ચાલતું હોય અને જેને આપણે કહીએ કે કોસ્મિક મેનેજમેન્ટ જેને કહેવાય, એ પ્રમાણે આપણો ધર્મ ચાલે અને એ પ્રમાણે આપણે આપણો નિયમોનું પાલન કરવું. તો જો તમારે બધું બરાબર ચલાવવું હોય જીવનમાં તો ધર્મનું પાલન કરવાનું અને નિયમોનું પાલન કરવાનું. અને આ નિયમો છે એ પણ કોઈ અધર નિયમો નથી. આ નિયમો છે એની પાછળ પ્રોપર, હવે આપણે નહીં તો આટલું બધું કોણે વિચાર્યું હશે ને કોણે કોઈક તો હોવું જોઈએ ને એની પાછળ. એટલે કાંઈક બુદ્ધિ છે, કાંઈક નિયમો છે અને એ બેલેન્સથી ચાલે છે. કામ કર્યું. હવે ચોથો લક્ષણ આવ્યું પોષણ, રક્ષણ. આપણને પ્રહલાદની વાર્તા ખબર છે, બરાબર છે? કે હિરણ્યકશિપુએ નારાયણનું, ભગવાનનું નામ લેવાનું એ કમ્પ્લીટલી નિષેધ કર્યો. કોઈએ મારા રાજ્યમાં ભગવાનનું નામ લેવાનું નહીં. તો ત્યારે પ્રહલાદને પણ એને ગુરુકુળમાં મોકલ્યો ભણવા માટે. ત્યારે બધા ત્યાં પણ વાર્તાઓ દૈત્યોની ને અસુરોની ને એની જ થાય, ભગવાનની કોઈ વાતો થાય નહીં. પણ પ્રહલાદ હંમેશા ભગવાનની જ વાતો કરે. એટલે જ્યારે રાજાને ખબર પડી હિરણ્યકશ્યપને, ત્યારે એણે એને બહુ ધમકાવ્યું, ડરાવ્યું, પણ પ્રહલાદ અડગ રહ્યો કે નહીં, હું તો ભગવાનનું જ નામ લઈશ. એને ઉપર ડુંગર ઉપરથી ફેંક્યું, એને અગ્નિમાં સળગાવ્યું, એને ઝેર ખવડાવ્યું, પણ દરેક વખતે ભગવાનની કૃપાથી બચીને નીકળી ગયું. એટલે એ આપણને એની નૃસિંહ અવતારની વાર્તા ખબર છે કે ત્યાં આગળ ભગવાન દરેક વખતે એનું રક્ષણ કરે છે
અને એનું પોષણ કરે. એવી રીતે આપણને દ્રૌપદીની પણ વાત કરે કે દ્રૌપદીને એણે કેટલી વાર બચાવી કે જ્યારે દુર્વાસા મુનિનો કાફલો આવી ગયો હતો એમને ત્યાં પૂરો, લગભગ એમ કહે છે કે 1000 શિષ્યો સાથે દુર્વાસા મુનિ આવ્યા અને દુર્યોધને એમ ચડાવીને મોકલેલા એમને કે તમે બપોરના જ જાજો, એ લોકોએ જમી લીધું એટલે દ્રૌપદી બાકીએ ભૂખા પેટે તમને ખવડાવવા ન પડે આટલા બધા. હવે જ્યારે એની પાસે અક્ષય પાત્ર હતું દ્રૌપદીનું, એમાં એવો નિયમ હતો કે બપોરને એ જમીને સાફ કરી નાખે પછી એમાં જમવાનું ન આપે, એ પહેલાં એને જેટલું જમવાનું જોઈતું એટલું એને મળે. તો હવે આ દુર્વાસા મુનિ બરાબર નાહી ધોઈને બપોરના આવ્યા અને કે હવે અમને અમારા ભોજનની વ્યવસ્થા. હવે આ લોકો મૂંઝાયા, હવે શું કરવું, કારણ કે હવે તો કંઈ જમવાનું હતું નહીં, લોકો વનમાં હતા એટલે એમની પાસે બીજી કોઈ વ્યવસ્થા હતી. ત્યારે આમણે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને યાદ કરી અને કૃષ્ણ ભગવાન આવ્યા અને એ કે કૃષ્ણ ભગવાનને કહે કે આવું થઈ ગયું, દુર્વાસા મુનિને મારે જમાડવા છે અને મારી પાસે તો કંઈ છે નહીં, તમારે શું કરવું? તો હા, કૃષ્ણ ભગવાને પહેલાં આવીને કીધું કે ના બોલાવ્યો એટલે મને બહુ ભૂખ લાગી છે, પહેલાં મને કંઈ થયું. તો દ્રૌપદી રડવા લાગી કે કેવી રીતે જમાડું, મારે કંઈ છે જ નહીં અત્યારે, અમે કાંઈ તો જમી લીધું છે. મને કે તારું વાસણ દેખાડ અક્ષય પાત્ર. તો અક્ષય પાત્રમાં એક ખાલી ચોખાનો દાણો હતો. ભગવાન કે જો આ છે ને, મને બસ આટલું એક ચોખાનો દાણો લીધો અને પોતે ખાઈ લીધો. એ કે હાસ મારું પેટ ભરાઈ ગયું. એટલે આ એક ખુશ થઈ ગઈ કે હવે તો મને એટલું જોશે એટલું મળશે આમાં. ત્યાં બહાર જઈને જોયું ત્યાં દુર્વાસા અને 1000 મુનિ બધાના પેટ ભરાઈ ગયા હતા અને એ લોકો ત્યાંથી ચાલતી પકડી બધાએ. એટલે આ રીતે કૃષ્ણ ભગવાને દ્રૌપદીની પણ રક્ષા કરી. એટલે જો તમારામાં અતિશય ભક્તિ અને અડગ ભક્તિ હોય તો ભગવાન તમારી રક્ષા કરે છે અને તમારું પોષણ કરે. એટલે જેને કહેવાય ને કે શ્રદ્ધા છે ને અંતરથી તમને મજબૂત બનાવે છે. ફેથ ક્રિએટ્સ ઇનર રેઝિલિયન્સ, અંદરથી તમને મજબૂત તાકાત આપે એના માટે. એટલા માટે જ આજે જ્યારે આપણે તમે બીજી પણ અત્યારની પણ કોઈ ચોપડીઓ વાંચતા હો કે કાંઈ પણ કરતા હો ને તો ઇવન વિજ્ઞાન પણ એમ કહે છે કે સાયકોલોજી પણ હોય તો એમ કહે છે ડીપ ફેથ. તમે કોઈ પણ વસ્તુ કામ કરો પૂર્ણ શ્રદ્ધાથી કરો તો તમે તમારી સફળતા મળવાના ચાન્સીસ તમારા બહુ હાઈ છે. કારણ કે તમને પોતાને ખબર છે કે આને મારે કેવી રીતે કામ કરવાનું. તમે જે કામ કરો છો એમાં તમે એનો અર્થ ગોતવા લાગો છો. હું આ કામ કરું છું, આનો શું અર્થ છે. જ્યાં સુધી તમને નહીં સમજાય કે હવે મારે રોજ ઝાડુ કાઢવાનું છે, અમારા માટે લવ છે, હું ઝાડુ કાઢું 5 મિનિટમાં. આપણે જનરલી કામ પાડીએ હોય તેવી રીતે 5 મિનિટમાં. પણ હવે આપણે પોતે કાઢીએ તો કેવું વાટે, કારણ કે મારે ઘર ચોખ્ખું કરવું છે. ઝાડુ કાઢવું એ તો કર્મ છે, કામ છે. ઘર ચોખ્ખું કરવું એ મેઇન વસ્તુ છે. એટલે જ્યારે તમે પોષણને તમારી વ્યવસ્થા કે કેવી રીતે થાય કે જ્યારે તમે કામ કરો એવી રીતે. અને જ્યારે તમે ભગવાનને સંપૂર્ણ ચરણમાં વયા જાઓ ત્યારે ભગવાન તમારી રક્ષા કરે. જેમાં આપણે પાછી પ્રહલાદની વાર્તા જોઈ, પાછી દ્રૌપદીની વાર્તા જોઈ, આગળ આપણે ગજેન્દ્ર મોક્ષની વાર્તા જોઈશું. તો એમાં પણ એમ જ છે કે તમારે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લો ભગવાન, હું તારા શરણમાં છું, તારા સિવાય મારું કોઈ નહીં. અને એ વખતે તમારું રક્ષણ ભગવાન કરશે. 5મું આવશે ઉતિ. ઉતિ એટલે વાસના, પ્રેરણા, ઈચ્છા. એઝ અ મનુષ્ય તરીકે જો મારામાં ઈચ્છા નહીં હોય, એ વાસના નહીં હોય, એ પ્રેરણા નહીં હોય તો હું આગળ નથી વધવાનો. મારા આગળ વધવાનું કારણ પણ ઈ થવાનું છે અને મારું પાછળ રહેવાનું કે ઉલટા જવાનું કારણ પણ ઈ થવાનું. પણ એના વગર હું મનુષ્ય છું જ નહીં. કારણ કે જ્યાં સુધી હું કર્મ નહીં કરું, બરાબર છે, ત્યાં સુધી હું મારી ગતિ નથી થવાની. પહેલું ફરે તો જ આગળ વધે, પહેલું ઉલટું ફરે તો પાછળ. પહેલું ત્યાંની અંદર તમે ત્યાં જ ઉભા રહેવાના. અને આ ક્યાંથી આવશે? તમારી ઈચ્છા છે, વાસના છે, અહંકાર છે, સંસ્કાર છે, કે ઇવન તમારા જન્મ મરણનું ચક્ર છે, એ ચાલ્યા કરે છે. જ્યારે તમે તમારા અલગ અલગ જન્મ થાય છે કે અલગ અલગ યોનિમાં તમને જન્મ મળે છે કે તમે એ પ્રમાણે આગળ વધો છો. તો આના માટે એક આપણે સરસ એક વાર્તા છે અજામિલ.
તો અજામિલ એક રાજા હતો, કાન્ય ખૂબ જ દેશનો, ને એને એની એક અને ભયંકર એની પાસે સત્તા હતી, સંપત્તિ હતી, એટલે એને બહુ જ અભિમાન હતું કે હું જ સૌથી મોટો છું, મારાથી મોટો કોઈ ભગવાન નથી, હું જ ભગવાન છું. એના માટે તો એને એની દાસી ઉપર એક બહુ પ્રેમ હતો, એટલે એને જ એની પોતાની પત્ની બનાવી દીધી. તો એ દાસીના સાથે એને ઘણા બધા સંતાનો હતા. તો જ્યારે એને સૌથી નાનો સંતાન થયું, સૌથી છેલ્લું સંતાન થયું, ત્યારે આને કહ્યું, એના જે ગુરુજી હતા એને કીધું કે તું આનું છે ને નામ નારાયણ રાખ. તો એ એને બહુ માને, એ ભગવાનમાં ન માને કાંઈ નહીં, પણ ગુરુજીને માને, એટલે કે હા ભલે એનું નામ નારાયણ રાખ. અને નારાયણ રાખ્યું. ત્યારે અને પછી એને પોતાનું જે અહંકાર અને એકદમ વિકૃત જીવન હતું એને બંધ નહોતું કર્યું, એને ચાલુ રાખ્યું. પછી છેવટે એ એકવાર બહુ બીમાર થયેલો અને ઓલમોસ્ટ મરવા જેવા આવ્યા. ત્યારે એને પોતાના દીકરાઓને બોલાવ્યા, કોઈ આવ્યા નહીં, એટલે એને સૌથી નાના દીકરાને બોલાવ્યો, હે નારાયણ નારાયણ એમ કરીને બોલાવ્યું. એટલે નારાયણથી સાંભળે ને આવે, અને એ ટાઈમે યમરાજના યમદૂતો એનો જીવ લેવા આવ્યો. હવે એને જેવી નારાયણ નામની બૂમ પાડી, એવું તરત જ વિષ્ણુના એક સેવક હતા, વિષ્ણુદત્ત. એ વિષ્ણુદત્ત પોતે તરત હાજર થાય કે ભગવાનનું નામ, મારા પ્રભુનું નામ કોણે લીધું નામ. અને એ વખતે યમદૂત એને લેવા આવ્યા હતા. ત્યારે વિષ્ણુદત્તે એમને રોક્યા, નહીં, આણે મારા ભગવાનનું નામ લીધું છે, એટલે કે આનો મૃત્યુનો સમય આવી ગયો છે ને આને નરકમાં લઈ જવાનો હતો, યમરાજાનો હતો. તો કે ના, એણે મારા ભગવાનનું નામ લીધું છે, નારાયણનું નામ લીધું છે, એટલે અત્યાર સુધીના એના જેટલા પાપ છે એ બધા પાપનો નાશ થઈ ગયો છે, એટલે હું હવે આને લઈ જઈશ. એટલે જ્યારે એને લઈ જતા હતા, ત્યારે જ્યારે અજામિલ સ્વર્ગમાં પહોંચ્યો, ત્યારે એને ખબર પડી કે મારું ફક્ત એક આ પશ્ચાતાપથી કે એક નામથી જો અગર આવી થાય તો હું કેટલી ભક્તિ કરીને હું આગળ વધી શક્યો. પછી બીજા જન્મમાં એ મહાન ભક્ત થયો. એટલે આ જે તમારા મનની જે ઈચ્છા છે, તમને એ જ પાછું એ જ લાગણીમાં લે, એટલે મનને ભગવાનની ભક્તિ તરફ વાળવું એ બહુ ડિફિકલ્ટ છે. આપણે આગળ પણ વાત કરી ને કે જેમ કે આપણે 5 મિનિટ ધ્યાન કરવા બેસીએ અને આપણું ધ્યાન 25 જગ્યાએ ચાલે. અત્યારે હું તો કારણ કે મારે બોલવું છે એટલે મારું ધ્યાન એમાં છે, તમારે સાંભળવું છે એટલે તમારા ધ્યાનમાં કમસે કમ 4 વસ્તુ તો દિમાગમાં ચાલતી જ હોય. એટલા માટે તો પણ એ ધ્યાન રાખવું એ બહુ ડિફિકલ્ટ છે. એના માટે કારણ કે તમારું મન, તમે જે કામ કરીને આવ્યા છો, કે જે કરવાના છે, કે તમારા જે લાગણી છે, કે તમારા જે બાળકો છે, કે જે સંબંધો છે, કે એમાં મન પાછું ખસોડાયા રાખે. એટલે જે આપણી એક હેબિટ ફોર્મ થવા લાગે. અને બીજું જે વસ્તુ છે ને આપણને પસંદ આવે ને એ જ આપણે વધારે કરો. હવે ન્યુરોસાયન્સમાં પણ તમે જાઓ ને, એના માટે તમારી હેબિટ છે, કે હેબિટ ફોર્મ શું કામ થાય તમારી જોડે, કે તમને એક જ્યારે તમે એ વસ્તુ કરો ને, તમારા મગજમાં છે ને એક રસાયણ રિલીઝ થાય, જેને ડોપામાઇન કહેવાય. એટલે ડોપામાઇન તમને એક સારી લાગણી આપે, સારી ફિલિંગ આપે. કે આપણે રીલ જોઈએ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોતા કે છે 2 મિનિટ રીલ જોઉં, પછી મૂકીને બીજું કંઈ કામ કરીએ, અને પછી ક્યારે અડધો કલાક થઈ જાય તમને ખબર ના પડે, કે ફેસબુક જોતા ક્યારે અડધો કલાક થઈ ગયો એ ખબર ના પડે. કારણ કે એ ટાઈમે મગજ તમને એક ડોપામાઇન આપે છે. જેમ કે કોઈને સિગરેટ પીવાનો શોખ હોય, કોઈને તમાકુ ખાવાનો શોખ હોય, કોઈને દારૂ પીવાનો શોખ હોય, તો જ્યારે એ લોકો એ વસ્તુ કરે ત્યારે એને એ ડોપામાઇન રિલીઝ થાય. એટલે એ હંમેશા પછી એને ગોતવા માટે હંમેશા એને એ આદત પડી જાય. એટલે હેબિટ છે ત્યાંથી ફોન થાય. હવે એ જ હેબિટ પોઝિટિવમાં પણ ફોન થાય. તમે રોજ સવારના સમજો કસરત કરો છો, રોજ સવારના ચાલવા જાઓ છો, રોજ સવારના દોડવા જાઓ છો. મેરેથોનવાળા આટલું દોડતા હોય છે, 42 કિલોમીટર શું કામ? કારણ કે એ લોકો જ્યારે પ્રેક્ટિસ કરે ત્યારે એ લોકોને પણ ડોપામાઇન મળે. ડોપામાઇન રિલીઝ થાય એટલે તમે પાછું રાતે બહુ મજા આવી. ચાલ પાછું ચાલે જાય. પરમ દિવસે આપણે પિકનિક પર જઈએ, ટ્રેકિંગ પર જઈએ, કે આપણે ટ્રીપ પર જઈએ, ક્યાંય પણ જઈએ, દરેકને પોતાના શોખ હોય. એ શોખ વાંચવાનો છે, કે પિક્ચર જોવાનો છે, કે ગમે તે છે, તમે જો ત્યારે તમે આનંદની લાગણી થાય. એ જે હેબિટ છે એ જ તમારી ઈચ્છા છે, એ જ અહંકાર છે. અને તમારું જીવન, હવે તમે ભક્તિમાં જો એ વસ્તુ તમે ગોતી લો તો પછી તમારું જીવન એ પ્રમાણે આગળથી સુંદર અને સરસ થાય.
એટલે ભાગવત એ જ કહે છે કે તમારો સંગ નેચરલી, હવે આટલી જે વસ્તુ મેં તમને કહી આટલી હેબિટો કે સારી કે ખરાબ, મોટા ભાગે એ તમે કોની સાથે છો એને લીધે જ આવે. તમારા કોલેજમાં કેવા મિત્રો હતા, તમારા કામમાં તમારા કેવા મિત્રો છે, તમારા કુટુંબમાં કેવા તમારા મિત્રો છે, કે તમારા સંબંધીઓ છે, કે જે પણ કોઈ છે, એ લોકોના સંગ અને તમારી ઈચ્છાઓ એ બંને મળીને તમારું જીવન કરે છે. એટલે હંમેશા આપણે ચોક્કસ રહેવું કે આપણે કોની સાથે પણ રહીએ છીએ, એ પણ આપણા વિચારો પર તો આપણે કાબુ રાખીએ છીએ, પણ આપણે કોની સાથે છીએ એ પણ આપણે વિચારો પર કાબુ રાખવો જરૂરી છે. છઠ્ઠું આવ્યું મન્વંતર. હવે મન્વંતર છે ને એક મનુના શાસનનો સમય. એક કલ્પમાં 14 મનુ હોય. દરેક મનુનો પોતાનો એક યુગ હોય, એનું પોતાના ઇન્દ્ર હોય, એના પોતાના સપ્તર્ષિ હોય, એના પોતાના દેવ હોય, અને એક આખી એક સાયકલ છે. એટલે 14 મનુ છે, એમાંથી અત્યારે 7મું ચાલે. 7મું મનુ એટલે બરાબર આપણે અધવચ્ચે છીએ. હવે તમે કોસ્મિક સાયકલમાં પણ એમ પણ કહી શકો કે સૂરજની આવરદા છે ને લગભગ 10 અબજ વર્ષ છે, અને અત્યારે લગભગ એને 5 આપણે 4.5-5 અબજ વર્ષ થઈ ગયા છે. એટલે સૂરજની આવરદા આવે 5 અબજ વર્ષ બાકી છે. એટલે ત્યાં પણ આપણે લગભગ અડધે છે. એટલે જ્યારે સૂરજની આવરદા પૂરી થશે એટલે આખું બધું ખરાબ થઈ જશે સૌરમંડળનું બધું, અને પછી પાછું નવેસરથી ચાલુ થશે. એટલે કોસ્મિક સાયકલ, એક નવું મન્વંતર ચાલુ થશે, પાછો એક નવા મનુ આવશે, અને એવી રીતે એક કલ્પ, જ્યારે 14 મન્વંતર આવશે ત્યારે એક કલ્પ પૂરું થશે. એટલા માટે આપણે સમય છે ને, સમય એક સીધી લાઈનમાં જતો ટ્રેન નથી કે એમાં તમે બેસી ગયા ને સીધો આગળ જાય. આપણને એમ જ લાગે. આપણે લિમિટેડ જીવનકાળમાં, હવે હું અત્યારે વાત કરું છું 14.5 અબજ વર્ષની વાત, અને આપણું જીવન છે 80-100 વર્ષ. એટલે તમે સમજો કે હું તમને એમ કહું કે આટલું લાંબુ 10 ફૂટની દિવાલ ઉપરથી તમે 1 સેન્ટીમીટરને કેવી રીતે જોઈ શકો, તો તમને ખબર નહીં પડે. તો એના જેવું જીવન કે સમય છે ને એ ચકડોળ જેવું છે. આપણું જાયન્ટ વ્હીલ મેળામાં, એમાં જ્યારે તમે ફરતા હો ત્યારે એક જ જગ્યા પર ફરતા હો, નીચે જાઓ ઉપર જાઓ, નીચે જાઓ ઉપર જાઓ. તો એ જીવન છે એ ચકડોળ જેવું છે. તો જે આ મન્વંતર છે એવી રીતે એક કલ્પ પૂરું થશે, પછી પાછો બીજો કલ્પ ચાલુ થશે, પાછું પહેલા મન્વંતરથી ચાલુ થશે. એટલે તો આમાં પણ એમ જ કહે છે કે આપણે યુનિવર્સ છે એ આખું એકવાર ખતમ થઈ જશે, પછી પાછું નવું બિગ બેંગ આવશે, પાછું નવું યુનિવર્સ ચાલુ થશે. આ સાયકલ ચાલુ રહેશે. એટલે જ્યારે આપણે મત્સ્ય અવતારની પણ વાત કરીએ ત્યારે એમાં એ જ આવે છે કે એકવાર આખું જીવન ખલાસ થવાનું હતું ત્યારે ભગવાન આવીને બચાવ્યું. બરાબર છે કે મત્સ્ય અવતારમાં ભગવાન આવ્યા, એને પ્રજાપતિને આજ્ઞા આપી, એટલે પ્રજાપતિએ મોટી હોડી બનાવી, ને એમાં બધા જ પ્રાણી પક્ષીઓને બધાને લીધા, અને પછી જ્યારે મોટું પૂર આવ્યું, એમાં આખી સૃષ્ટિ ડૂબી ગઈ. બરાબર છે, પણ આટલા દક્ષ પ્રજાપતિને બધા હતા એ બધા બચી ગયા, ને એવું કાંઈ પાછું નવેસરથી જીવન ચાલે. એટલે એ પાછી એક બીજી સાયકલ ઊભી છે. હવે આ જ વાર્તા તમને બાઇબલમાં આપણને નોહા સાર્ક કરીને મળે છે, એમાં પણ સેમ વાત. એટલે આખું પૂર આવ્યું એની પણ સ્ટોરી સેમ છે, અને આ પણ સેમ છે. તો આપણું થઈ ગયું આ મન્વંતર. હવે આ સૌથી સુંદર છે લક્ષણ ભાગવતનું, ઈશાનુકથા. ઈશાનુકથા એટલે ભગવાનની અને ભક્તની વાર્તા. આ સૌથી સુંદર છે. જેમ આગળ કહ્યું એમ કે ફક્ત જ્ઞાનની વાતો તમે કરશો ને તો કોઈ નહીં ખાવે. કે મેં કીધું કે જેમ આપણે ભગવાનનું વર્ણન જે કીધું, આખું ભગવાનનું વર્ણન મસ્ત અડધા પાનો કરીને વર્ણન
પણ એ વર્ણન વાંચવામાં આપણે થાકી જઈએ. આગળ વાર્તા કીધી ને, ભગવાન હતા એને પહેલાના કપડા મુગટ હતો ને સરસ પીળા કલરનું પીતાંબર હતું અને સરસ મોરનું પૂંછ હતું અને ચંદ્રમા જેવું એમનું મોઢું હતું ને એકદમ સુંદર કંકણા ટૂંકી જેવું મોઢું હતું. એ બધું તો તમે બધું કીધું. એ વાર્તામાં શું થયું એમ કહો ને, પછી નદી કિનારે ગયા કે નહીં ગયા, કે કાલિયાના કે માયરો કે નહીં માયરો, એ બધી વાર્તા તો સો ભાગવતનું હૃદય જ એ છે કે ભાગવત જ્યારે તમે વાંચો ને તો ભાગવતમાં આ વર્ણનની સાથે આખી વાર્તાઓ છે. કે શરૂઆતમાં આપણે જોયું કે થોડી આગળ પાછળની વાર્તાઓ થાય છે કે શરૂઆતમાં આપણે જોઈએ કે પરીક્ષિત રાજા એને શું વાર્તા થાય, પણ પછી પાછું મહાભારતની વાર્તાઓ આવતી. મહાભારતની વાર્તા પણ પૂરી નથી આવતી, ફક્ત યુદ્ધ ખતમ થયું એ પછીની વાર્તાઓ આવે. એ પછી આપણે કૃષ્ણ ભગવાનના દેહ નિર્વાણની વાર્તા આવે અને પછી જે આ લોકો યજ્ઞ કરે છે, અશ્વમેધ યજ્ઞ કરે છે એની વાર્તા આવે અને પછી પરીક્ષિતને બધું રાજપાટ સોંપીને આ લોકો હિમાલય વયા જાય છે એની વાર્તા આવે અને પછી આપણે ક્યારેક કહીએ તો બીજા ખંડમાં આપણા 11મા 12મા સ્કંદમાં કૃષ્ણ લીલાની વાર્તા. એટલે એમાં પણ સતત તમને એની વાર્તાઓ આવે છે કે કૃષ્ણની વાર્તા આવે. આપણે પ્રહલાદની વાર્તા કરી, આપણે ધ્રુવની વાર્તા કરી, આપણે રામકથા કરશું, કે આપણે કૃષ્ણની લીલાની વાર્તા કરશું, કે આપણે અમરીશ રાજાની વાર્તા હશું. એટલે ભાગવતનું મૂળ હૃદય છે જે એના આજે 7મું લક્ષણ છે એ ઈર્ષાનું. એટલે કથાની વાત છે. આજની તારીખમાં પણ આપણે કાંઈ પણ કામ કરીએ બને તમે બચ્ચાને આપણે એમ નહીં કહીએ કે ચોરી ન કરવી જોઈએ, ચોરી કરવાથી પાપ તો એ નહીં ગમે, પણ આપણે એને દાખલો આપીએ કે આપણે જો આ માણસ ચોરી કરતો હતો તો આને પોલીસ પકડીને લઈ ગઈ અને જેલમાં નાખી દીધી. એટલે વાર્તા કહેશું તો એ તરત મગજમાં ઉતરે. આજે સેલ્સમાં પણ એમ જ કહે કે સેલ્સમાં તમે જઈને આજે કાંઈ પણ વસ્તુ વેચવા જાઓ તો તમે જે વેચવા જાઓ તો તમને એમ કહો કે આ જે છે પ્રોડક્ટ છે આ બહુ સરસ છે, જો આ મેળવી છે, આની અંદર સારું છે અને પાણી પણ આમાં ઠંડુ પાણી ઠંડુ રહેશે, ગરમ પાણી ગરમ રહેશે, તો કાંઈ નહીં. પણ એને બદલે મારે જ્યારે પણ ઠંડુ પાણી જોઈતું હોય ને ત્યારે હું હંમેશા આ લઈને જાઉં છું, બરાબર. આમાં એટલે મને હંમેશા ઠંડુ પાણી મળી જાય ગમે ત્યારે જાઉં. એટલે હું છેલ્લે હમણાં અમે લોકો ત્યાં ગયેલા ને બીચ ઉપર ફરવા માટે ગયા, સોલિડ ગરમી, પણ આમાંથી જ્યારે પાણી પીધું ને એવું ને એવું ઠંડુ આપે, 8 કલાકે 8 કલાક ઠંડુ. હવે એ મેં સ્ટોરી બનાવીને કીધી એટલે તમને અચ્છા આ કયો પ્રોડક્ટ છે, હા વાયાનું છે, સરસ સરસ છે, ક્યાંથી લીધું તમે, હા. એટલે તમારે જ્યારે કંઈક વેચવું હોય તો પણ આજે એમ કહે છે કે તમે સ્ટોરી કહો. કોઈને કંઈ સમજાવવું હોય તો સ્ટોરીથી વધારે સારી રીતે સમજાય. બાકી હવે અત્યારે હું ભાગવત અહીંયાથી પૂરેપૂરું વાંચું, એ મહાત્માની કથામાં જે સીધી વાર્તા છે એટલે હું વાંચી શકું. ભાગવતમાંથી તો અહીંયાથી સીધી વાર્તા. એટલા માટે તમે જનરલી ભાગવત કથામાં ક્યાંય પણ જાઓ ને તો ભાગવત કથા સીધી કૃષ્ણ લીલામાં ચાલુ થાય અને પછી ત્યાં આગળ વધી જાય. આખું શરૂઆતથી એન્ડ સુધીનું ભાગવત, કારણ કે બોલવા વાળા તો કદાચ વક્તાઓની તો કદાચ કેપેસિટી હશે, કારણ કે ભણેલા હોય, સારો એવો શાસ્ત્રોનો બધો અભ્યાસ કર્યો હોય ને બધું હોય. મારી વાત નથી કરતો, તો એમનો અભ્યાસ કર્યો તો એમનો, પણ શ્રોતાઓની પણ સાંભળવાની કેપેસિટી હોવી જોઈએ ને તમારી સાથે. પાછું ઓલું દાખલો આપું છું, હા ભગવાને પીળા વસ્ત્ર પહેર્યા હતું તો પહેર્યા હતું, સ્ટોરી આગળ કરને ભાઈ એટલે હરીફરીને એ જ આવશે. એટલે આત્મા છે ને હંમેશા પ્રભુનો સંગ ગોતે છે. કેવી રીતે? તમે વાર્તાથી એને ગોતો, હું વાર્તાથી એને કહો તો એની પાસેથી તમને રસમાં જ્યારે પરસ્પર તરબોળ સાથે ત્યારે એનો અર્થ શોધશે ને એ અર્થ પોતાના જીવનમાં ઉતારશે. એટલે ભાગવત ને ભાગવતની વાર્તાઓ માણસનું ચરિત્ર. એટલે મેં કીધું ને કે તમે બાળકને સમજાવો, વાર્તા કહીને સમજાવો તો એ તરત સમજ. આપણને પોતાને નાનપણ, બધા અત્યારે ઇમિડિયેટલી યાદ ના આવે, નાનપણમાં આપણને કેટલી બધી વાર્તાઓ યાદ આવતી કે આપણે વાંદરા અને બિલાડીની વાર્તા, આજે આપણે કહેવતોમાં વણાઈ ગઈ હતી. વાંદરો અને બિલાડીની રોટલીની વાર્તા છે, એ બધી વસ્તુ આપણે જોયું કે આરપટમાં ઝઘડવું ન જોઈએ એ સમજવાની વાર્તા માટે તને વાંદરા બિલાડીની વાર્તા યાદ છે, યાદ છે બસ. તો એટલે એક નાની વસ્તુમાં ઘણીવાર એક કહેવતમાં આખી મોટી વાર્તા છુપાયેલી એના માટે. પછી 8મું લક્ષણ છે નિરોધ, પ્રલય. જ્યારે
પૃથ્વીનો સમય પૂર્ણ થશે ત્યારે એ સંપૂર્ણપણે પ્રભુમાં લીન થઈ જશે. જેનું સર્જન થયું છે એનો નાશ થવો જરૂરી અને એ કોઈ પણ રીતે એને અવોઇડ કરી શકાય એવું નથી. એના માટે છે ને એક માર્કંડેય ઋષિ હતું. માર્કંડેય ઋષિને જ્યારે જૈનમાં ત્યારે એ પ્રમાણે હતું કે 16 વર્ષથી વધારે નહીં જીવે. એટલે પહેલેથી જ ખબર હતી કે 16 વર્ષથી વધારે નહીં જીવે. પણ એમની પ્રભુ ભક્તિ એટલી અડગ હતી કે વિષ્ણુ ભગવાને એને વરદાન આપ્યું કે તને તું અમર થઈ જ્યાં સુધી જીવવું છે ત્યાં સુધી તું જીવી શકે. એટલે માર્કંડ ઋષિએ તો ભગવાનનું પોતે પૂજન અને ભક્તિને એ ચાલી રહ્યું. એવું લગભગ એને હજારો વર્ષ સુધી એને બધી દુનિયા જોઈને બધું. પછી એણે એકવાર ભગવાનને વિનંતી કરી કે મારે પ્રલય જોવો. તો ભગવાને કહ્યું કે ભલે તું ધ્યાનમાં મારી ભક્તિ કરજે ત્યારે હું તને પ્રલય દેખાડીશ. એકવાર જ્યારે એ ધ્યાનમાં બેઠા હતા ત્યાં અચાનક જ જબરદસ્ત મોટું પૂર આવ્યું અને માર્કંડ ઋષિ પૂરમાં ફસાઈ ગયા. અને કેટલો વખત રહ્યા, વર્ષો રહ્યા, પણ જોયું તો ક્યાંય પાણી નહીં. ચારે બાજુ પાણીમાં જે ઉપર રહેતા હતા અને ચારે બાજુ ક્યાંય જમીન નહીં, કાંઈ નહીં. અને એણે જોયું તો પાણીથી બીજા બધા પ્રાણીઓ અલગ થઈ ગયા અને આખી સૃષ્ટિમાં બધે જ જળ પ્રકોપ હતો. જ્યાં જાય જેવી રીતે જાય ત્યાં બધે પાણી. એટલે શું કરવું? પછી મુશ્કેલથી એમને એક જગ્યાએ એક ટાપુ દેખાયો. ટાપુ ઉપર ઝાડ હતું અને ત્યાં આગળ જોયું કે એક પાંદડામાં બાલકૃષ્ણલાલ તરતા આવતા અને એ જસ્ટ એમની સામે હૈસા. એટલે આ જોયું એટલે એ તરફ ગયા ને તો જે પાણીનો ધોધ આવ્યો એમાં એ આખા એમના મુખ વાટે એમના પેટમાં પહોંચી ગયા. જ્યારે માર્કંડ ઋષિ એમના પેટમાં પહોંચી ગયા તો ત્યાં એને એક આખું પાછું વિશ્વ છે. એ જ નક્ષત્રો, એ જ આકાશગંગાઓ, એ જ સૂર્યમાળાઓ ને વિવિધ ગ્રહો ને બધું જ એને ત્યાં આગળ જોવા મળ્યું. એટલે મેં કીધું હું અહીંયા કેવી રીતે પહોંચી ગયો? એટલે ત્યાંથી એને બહાર નીકળવાની કોશિશ કરી પણ ત્યાંથી ક્યાંયથી બહાર નીકળી શક્યા નહીં. અને થોડીક વાર પછી જ્યારે ભગવાને પોતે જ એમને બહાર કાઢ્યા ત્યારે જોયા તો તે પાછા પાણીમાં હતા અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. ત્યારે એને સમજાયું કે આ મારી સૃષ્ટિ છે એ મારા એકલાની નથી, આ તો આખી સૃષ્ટિની સાયકલ છે. અને ત્યાં આગળથી પોતાના મેડિટેશનમાંથી જાગ્યા અને એમને રિયલાઇઝ કર્યું કે પ્રલય કેવો. એટલે જેમ મેં પહેલાં કહ્યું એમ કે સૃષ્ટિ આખી ભગવાનમાં લીન એવી રીતે થઈ જાય છે કે જેવી રીતે આપણે સમુદ્રમાં મોજા આવે, તરંગો આવે, એની પાછા સમુદ્રમાં સમાઈ જાય. કારણ કે તરંગો જે આપણને લાગે આ કેવું સરસ મોજું હોય, પણ તમે 5 મિનિટ પછી જુઓ તો એ મોજું હોય જ નહીં, કારણ કે એ પાછું સમુદ્રમાં વહેલું, એ સમુદ્રનો પાર્ટ થઈ ગયો. એટલે દરેકે દરેક વસ્તુ, એવરીથિંગ વિચ ઇઝ મટીરિયલ ઇવેન્ચ્યુઅલી ડિઝોલ્વ થશે. બાકી બધું પાછું પતી જવાનું છે અને સંસારમાં પાછું ઇવેન્ચ્યુઅલી ભગવાનમાં લીન થઈ જવાનું. આમાં અમુક અંગ્રેજી શબ્દો પણ, જેમ કે એના આપણે આનું હું એટલા માટે કમ્પેર કરું છું કે આપણે ઘણી વાર વાંચતા હોઈએ ને કોઈ અત્યારની ચોપડીઓ કે કાંઈ પણ જોતા હોય ત્યાં આગળ અમુક વર્ડ આવે, જેમ કે એન્ટ્રોપી આવે. એન્ટ્રોપી એટલે જ્યારે કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ જગ્યા, કોઈ પણ સિસ્ટમ એ જ્યારે ચાલુ થાય ને ત્યારે એકદમ ક્લીન, એકદમ બધું વ્યવસ્થિત હોય. પણ ધીમે ધીમે છે ને એમાં અવ્યવસ્થા ફેલાય. તમે કાંઈ પણ કરો, તમે ઘર વ્યવસ્થિત નવું લો, એકદમ ગોઠવો ને બધું બરાબર કરી દો, તમે વર્ષ પછી ત્યારે હું આવીને જો હા તમે તો ઘર બહુ સરસ કરી દીધું છે, આમ ને એકદમ વ્યવસ્થિત રહી ગયું. હું વર્ષ પછી આવીશ ત્યારે મને એવું ને એવું ઘર જોવા મળશે? નહીં મળે. એ છાપા અહીંયા પડ્યા હશે, 2 કપડાં ત્યાં પડ્યા હશે, કોક પગ ચડાવીને બેઠું હશે,
એટલે એન્ટ્રોપી કહેવાય, અવ્યવસ્થા કહેવાય કે જે ધીમે ધીમે છે ને એવી રીતે દરેક વ્યવસ્થામાં, પછી તમારું સૃષ્ટિ હોય, મન હોય, જગ્યા હોય, ક્યાંય પણ હોય, તમે જો જેટલું ક્લીન રાખીને બેસશો એવું ધીમે 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 એમાં કચરો ભરાવાનો છે કે તમે જે કોઈ બધું ભરાવાનું. તો એ એન્ટ્રોપી ધીમે ધીમે આખી વસ્તુને ખતમ કરશે. આપણે પ્રલયની વાત કરીએ સ્ટેલાર ડેથ, જેને ફિઝિક્સમાં પણ કહેવાય કે જેમ કે છેવટે અત્યારે મેં કીધું સૂરજનું કીધું કે 5 અબજ વર્ષ એની અત્યારે લાઈફ છે, બીજા 5 અબજ વર્ષમાં ખતમ થવાનું, બરાબર છે. એવી રીતે ફક્ત સૂર્યની આખી સૂર્યમાળા ખતમ થશે કે પછી બ્લેક હોલનું આપણે સાંભળ્યું છે કે બ્લેક હોલની અંદર બધી વસ્તુ આવી જાય, બરાબર છે. બ્લેક હોલ એટલું પાવરફુલ છે કે એમાંથી એની ગ્રેવિટી કે જેને ગુરુત્વાકર્ષણ એટલું તેજ હોય કે એમાંથી લાઇટ પણ બહાર ન આવે, એટલા માટે એને બ્લેક હોલ કહેવાય, બરાબર. તો તે બધું બ્લેક હોલમાં વહી જશે એટલે આખું બધું એ બંધ થઈ જશે. હીટ ડેથ, ધીમે ધીમે હીટ ડેથ એટલે એ અગેન બ્રહ્માંડમાં એમ કહેવાય કે દરેક વસ્તુ અત્યારે જે વસ્તુ પોતાની મેળે, સૂર્ય પોતાની મેળે હાઇડ્રોજન ને હિલિયમથી જે ગરમી પેદા કરે છે એ ધીમે ધીમે હાઇડ્રોજન ને હિલિયમ ખતમ થઈ જશે એટલે પોતે ઠંડો થઈને મરી જશે, એટલે એની હીટ ખતમ થઈ જશે એટલે મરી જાય. એવી રીતે બાકી બધા તારાઓનું ને બધાનું એ જ થાય. હજી સૂર્ય કરતાં 5 ગણો નાનો હોય કે 5000 ગણો મોટો તારો, દરેકનું એ જ થવાનું છે. એટલે આ બધી વસ્તુનો નાશ છે, પણ કઈ વસ્તુનો નથી? પરમ તત્વ. પરમ તત્વ છે એ સ્થિર છે, હંમેશા છે, હંમેશા રહેશે અને હંમેશા હતું. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હું પૂર્ણ છું, પૂર્ણમાંથી આવ્યો છું અને પૂર્ણમાં જવાનો છું. પહેલા પણ પૂર્ણ હતો, હજી પણ પૂર્ણ છું અને હંમેશા પૂર્ણ જ રહીશ. પૂર્ણને તમે અહીંયા 0 પણ ગણી શકો તો એનો મિનિંગ બહુ ચેન્જ નહીં થાય. એટલા માટે જે મેં કીધું ને કે જે હંમેશા સ્થિર છે, જે રહેશે અને રહેવાનું છે. 9મી વસ્તુ આવી, 9મું લક્ષણ આવ્યું મુક્તિ. મુક્તિમાં આપણે દાખલો લઈએ તો ધ્રુવનો લઈએ. હવે ધ્રુવની વાર્તા ખબર છે કે ધ્રુવ નાનો હતો ત્યારે એના પિતા રાજાના ઘોડામાં એ બેસવા માટે એને જીત કરી. એણે જ્યારે જીત કરી ત્યારે એની સાવકી માં હતી રાણી, એણે એને ટોન માર્યો કે તારા એકલાના જ બાપ નથી, આના છે અને આ રાજ એમનું છે. એટલે ધ્રુવને લાગ્યું ખરાબ, એટલે એ કે હું તો હવે મારું પોતાનું રાજ ઉભું કરીશ. એટલે એ જંગલમાં ગયા અને તે નારદ ભગવાનની સાથે, તો નારદ ભગવાને એમને દ્વાદક્ષરી મંત્ર કરવા. કયો મંત્ર હતો ખબર છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર છે જે એકદમ અસરકારક, આપણે જેને રામાયણ કહેવાય ને એવો મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે ધ્રુવે એ મંત્ર ઉપર પોતાનું તપ ચાલુ કર્યું. એનું તપ ધીમે 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 ધીમે, અચ્છા આપણે પાછું યાદ રાખવાનું કે એને રાજ જોતું હતું, મારું પોતાનું રાજ જોતું હતું કે મારું પોતાનું રાજ હશે તો હું મારા બાપને મારી પાસે બોલાવીશ ને પછી હું એમને મારી પાસે. પણ ધીમે 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 એનું તપ એટલું પાવરફુલ થયું કે ભગવાને આવીને કીધું કે તારે જોઈએ છે એ માં. મને ત્યાં સુધીમાં એને તપ કર્યું ને એને આટલી જે ભગવાનની સેવા કરી એમાં એનો વિચાર બદલાઈ ગયો. એટલે મને કે તમારી સેવા જ જોઈએ છે. એટલે ભગવાને એને એના તપથી પ્રસન્ન થઈને એને ધ્રુવ તરીકે એટલે તારા તરીકે એને સ્થાન આપ્યું. આજે આપણે એમ કહીએ કે ધ્રુવ તારો આજે સ્થિર છે. પૃથ્વીને આપણે પહેલા વાત કરી 23.5 ડિગ્રી, 23 ડિગ્રીની તમારી જે ધરી છે એ બરાબર ધ્રુવ તારા તરફ પોઈન્ટ કરે. એટલા માટે જ આપણને ધ્રુવ તારો આકાશમાં હંમેશા સ્થિર દેખાય. એટલે અને છેલ્લા લગભગ 25,000 વર્ષથી એમ જ છે, બીજા 25,000 વર્ષ એમ જ રહેવાનું છે. પછી નહીં રહે, પછી બીજું બહુ આવશે ધ્રુવ તારા. તો એના માટે એટલે જ્યારે તમે ભગવાન પ્રત્યે આટલી તમે દ્રઢતા દેખાડો તો
તો તમારું પોતાનું, હવે એને કેમ કે રાજ્ય માટે તપ કર્યું, પણ જ્યાં સુધીમાં ભગવાન પ્રસન્ન થયા ત્યાં સુધી એને ફક્ત ભગવાનની જ પછી ઈચ્છા થઈ ગઈ, એને રાજ્યનું ભૂલી ગયું. એટલે ત્યારે પોતાના ઓલાની વાત જ ન કરે. એની પોતાની જે આધ્યાત્મિક ભાવના જે હિસાબે વધી એ હિસાબે એની ઈચ્છાઓ જ બદલાઈ. હવે મારે રાજ નથી જોઈતું, મારે તો ભગવાન જોઈએ છે, મારે તો નથી જોયું. એટલે તો જ્યારે આપણે મુક્તિની પણ વાત કરીએ ત્યારે ભાગવતમાં શું કહે છે કે મુક્તિ એટલે આપણે જન્મ મરણના, હવે આમાં અલગ અલગ જે પંથના લોકો હોય, મને જન્મ મરણના ચક્કરથી મુક્તિ જોઈએ છે, બરાબર છે, મને મોક્ષ જોઈએ છે, મારે બીજું કાંઈ નથી. પણ આજે વૈષ્ણવ છે, વૈષ્ણવ શું કહે છે કે મને જન્મ મરણના ચક્કરથી મુક્તિ નથી જોતી, મને તો હંમેશા ઠાકોરજીની સેવા જોઈએ, મારે તો કાયમ સેવા કરવી છે ઠાકોરજી. તો મારું અંતિમ લક્ષ્ય મુક્તિ એટલે મોક્ષ નથી, મારું અંતિમ લક્ષ્ય મુક્તિ એટલે ઠાકોરજીની સેવા છે. એટલે મુક્તિ એટલે જેમ કહ્યું કે પછી જ્યારે તમારામાં મુક્તિ ની ભાવના અને ભગવાનની ભક્તિની આવે એટલે તમારા અહંકાર છે એ એક અર્થમાં બદલાઈ જાય કે પછી તમારે કોઈ અહંકાર રહે નહીં, તમને પછી કોઈ વસ્તુની લાલસા ન રહે, તમારે પછી એક તમારી પાસે એક પર્પઝ આવી જાય કે મારે હવે આ જ કરવું છે એ જીવનમાં. એ પણ એક પ્રકારની મુક્તિ છે કે ત્યાં આગળ તમને કોઈ લાલસા નથી રહેતી, કોઈ ઈચ્છા નથી રહેતી, કોઈ અહંકાર નથી રહેતો, તોય તમે તમારું કામ કરો છો, કારણ કે કર્મમાંથી તો આપણને છુટકારો નથી. અને છેલ્લું લક્ષણ છે આશ્રય. હવે આશ્રય તો આપણે વૈષ્ણવો પુષ્ટિ માર્ગો માટે તો આશ્રય એટલે એક જ છે, હરિફરી કૃષ્ણ. બસ એમાં વધારે કાંઈ બોલવાનું નથી, આપણે બીજું કાંઈ જ કરવાનું નથી. આગળના જે 9 કીધા એમાં શું હતું કે સર્જન હતું, પોષણ હતું, ભક્તિ હતી, મુક્તિ હતી, કથા હતી, આ જ બધું હતું. પણ અહીંયા આગળ શું છે છેવટે 10મું લક્ષણ શું છે કે આશ્રય. તો સાચો આશ્રય એ આપણને દિવ્ય ચેતનાનો અનુભવ કરાવે. હવે એક ઇન્દ્રદ્યુમન કરીને રાજા હતો, બહુ મોટો રાજા હતો, અને જ્યારે એને એક ઋષિને નારાજ કર્યા, ઋષિએ એને કોઈ શાપ આપ્યો, એ લોકોનું એક જ કામ હતું. એટલે બીજા જન્મમાં એ હાથી થયો, તો એનું નામ હતું ગજેન્દ્ર. પણ હવે પોતે એક જ ભૂલ કરી હતી, બહુ મોટી ભૂલ નહોતી કરી, એટલે બહુ મોટો હાથીનું ઓલું હતું એનું, અને એનું બહુ મોટું કુટુંબ હતું. તો એકવાર એ સ્નાન કરવા માટે નદીમાં ગયા, અને ત્યાં આગળ એને એક મગરે એનો પગ પકડી લીધો. હવે એ વખતે એણે એની પાસે પોતાની પાસે ભયંકર બળ હતું, પણ એમાંથી મગરના ઓલામાંથી છૂટો નહીં. પછી એના ઘરવાળાઓ, એના સાથીઓ, સેનાપતિઓ બધે આવીને એને મદદ કરવાની કોશિશ કરી, પણ કોઈનાથી છૂટો નહીં. એટલે એણે છેવટે યાદ કર્યા વિષ્ણુને, કૃષ્ણ ભગવાન, કે મને આમાંથી મુક્ત કરો. એટલે તરત જ ભગવાન આવ્યા અને એને એમાંથી મુક્ત કર્યો. એટલે છેવટે આશ્રય કોનો છે તો ભગવાનનો જ છે. હવે આમાં બહુ સાદી અને સરળ વાર્તા છે કે એ જે આપણે જે મગર છે એ આપણને જ આપણા કર્મોએ, આપણી ઈચ્છાઓએ, આપણી વાસનાઓએ અને આપણને ઝઘડેલા છે, અને એમાંથી છોડાવવા માટે તમારું આજુબાજુવાળું કોઈ તમને મદદ નથી કરી શકતું. મદદ એક જ વ્યક્તિ કરી શકશે, અને એક જ પ્રભુ અને પરમ તત્વ કરી શકશે, એ આપણા વિષ્ણુ ભગવાન શીખવશે. તો બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.